અંધભક્તો, મોદી ભક્તો બહુ એમ કહે છે કે અમારો કેસરી સાવજ, સફેદ ટાઈગર 30 વર્ષથી તમારી સરકાર હોય અને એક ખેડૂતોના નેતા રાજુભાઈ કરપડાથી જો તમારે આખી સરકાર હલબલી જતી હોય અને રાત્રે 3 વાગે રાજુભાઈ કરપડાની ધરપકડ કરવી પડતી હોય તો ડૂબીને મરી જવાય તમારે બધાને. કઈ રીતે તમે કહો છો કે અમારો સફેદ ટાઈગર છે, કેસરી સાવજ છે, કોઈથી ના ડરે? હવે એ તો આખી દુનિયાથી ડરે છે. દુનિયાની છોડો, ગુજરાતની અંદર ગુજરાતની જનતાથી ડરે છે, વિપક્ષના નેતાઓથી ડરે છે. નતર તો આવી રીતે નિર્દોષ પોલીસને રાતે 3 વાગે દોડાવીને રાજુભાઈ કરપડાની ધરપકડ ન કરાવી પડે. પણ ખેર, હવે હું કહેવા માગું છું દરેક ખેડૂતોને કે જાગૃત બનો. જે રીતે બોટાદની માર્કેટમાં જે જન સૈલાબ ઉમટી પડ્યો હતો, એ જન સૈલાબ 2027ની અંદર આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને બતાવીને રહેશે કે હવે ગુજરાતમાંથી આ કમળ ઉખાડી અને કાદવમાં ફેંકવાનું છે. તો થઈ જાઓ તૈયાર. હું દરેક ખેડૂતને કહેવા માગું છું, ખેડૂતના સંતાનોને કહેવા માગું છું, ખેડૂતનું જેણે અનાજ ખાધું છે એમને પણ કહેવા માગું છું કે આ ખેડૂતોની લડાઈ છે. જો આ લડાઈમાં તમે સાથ નહીં આપો ને તો તમારા મારાથી વધારે નુગરો તો કોણ કહેવાય કે જેનું આપણે ખાધું હોય એની લડાઈમાં આપણે જો સાથ ન આપી શકીએ તો શું કહેવાય?